લુણાવાડાના મલેકપુર ચોકડી પાસે ફોર વ્હીલરના ગેરેજમાં આગ, ફાયર ટીમની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. મળતી પ્રાથમિક માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના મલેકપુર ચોકડી વિસ્તારમાં આવેલા એક ફોર વ્હીલરના ગેરેજમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ ગેરેજમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ગેરેજમાં ફોર વ્હીલર ગાડીનો માલ સામાન અને ફોર વ્હીલર હાજર હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં આસપાસ સ્થાનિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સ્થળની નજીક પેટ્રોલ પંપ પર આવેલ હોવાથી આગ વધુ ફેલાય તેવી આશંકાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફડાતફડીનો ભયનો માહોલ પણ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં લુણાવાડા ફાયર વિભાગની ટીમ પણ પોલીસ તેમજ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં થયેલા નુકસાન અંગેની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મહીસાગર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવ્યા છે. વધુ વિગતે સત્તાવાર માહિતી મળ્યા બાદ જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.